કરવાનું હતું ને ત્યાં આપણે આવતા રહ્યા છીએ, પણ આપણે અહીંયા જે ઓફિસે અંદર એન્ટ્રી ને એવું કરાવવા ગયા ને એવા છે ચાવલ ફ્રાય, કેમ કે આપણે રોટલી ને એવું કાંઈ નથી મગાવ્યું, પણ હવે મસાલા રાઈસ મગાવી લીધા છે. અને આપણે હજી હોટલેથી અંદરના રસ્તે આવ્યા હતા. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે ગુજરાતમાં આવતા રહ્યા હતા, એટલે આપણે રાતે બારડોલી ગાડી રાખી દીધી હતી અને આપણે ગાડી ખાલી કરવાની હતી કડોદરા. એટલે આપણે બારડોલીથી સવારે 6 વાગે આવતા રહ્યા હતા કડોદરા બાજુ. એટલે કડોદરા અત્યારે જે આપણે કડોદરા બારડોલી રોડ ઉપર સર્વોત્તમ હોટલ છે ને, ત્યાં આપણે પાર્ટીએ કીધું ગાડી રાખવાનું. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા સર્વોત્તમ હોટલે ગાડી રાખી દીધી છે અને અત્યારે વાગ્યા છે સવારના 8. એટલે આપણે હવે પાર્ટી કહી છે કે ભાઈ આવવા દો, પછી આપણે ગાડી જવા દેવાની છે અને કા પાર્ટી અહીંયા ગાડી લેવા આવશે. એટલે અત્યારે જુઓ આપણે સર્વોત્તમ હોટલે ગાડી રાખી છે અને બધી ગાડીઓ રહીને લગભગ જે કડોદરા બાજુ ખાલી થતી છે ને એ આપણે અહીંયા સર્વોત્તમ હોટલે જ રાખતા છે. એટલે જુઓ બધી ગાડીઓ અહીંયા પડી છે. આ આપણે સર્વોત્તમ હોટલ છે, કડોદરા અને બારડોલી વચ્ચે આવે. કડોદરા રહ્યું આપણે અહીંથી 3-4 કિલોમીટર જેવું થાય છે. એટલે આપણે આવેલા છે હવે હોટલ બાજુ, ચા પાણીને એવું પી લઈ કે આપણે કંઈ પાર્ટીનો ફોન બોન આવી જાય. અને આમાં આપણું ગ્રાઉન્ડ છે ફૂલ મોટું, જો કેટલી ગાડીઓ પડી છે. અને મેન હાઈવે ઉપર જ છે, જે બારડોલી આપણો રસ્તો જાય ને કડોદરાથી. અને આ આપણે સર્વોત્તમ હોટલ છે. એટલે આપણે હોટલે આવેલા જાય ચા પાણી પી લઈ. હોટલે આવતા રહ્યા છે અને આપણે અત્યારે જો અહીંયા નાસ્તો કરી છે. અને નાસ્તામાં આપણે મગાવ્યો છે સેવ ઉસળ, કેમ કે આપણે સુરતમાં આવીએ, સુરત ભરૂચ બાજુ, એટલે આપણે સેવ ઉસળ જ નાસ્તો કરવાની મજા આવે. અને આ આપણે સર્વોત્તમ હોટલ છે, જો તમે. એટલે હવે આપણે નાસ્તો કરી લઈ, પછી પાર્ટીને ફોન કરી કે ક્યારે ગાડી ખાલી કરવાની છે. હવે મિત્રો આપણે જુઓ 10 વાગ્યા છે અને 10 વાગ્યા જે આપણે ગાડી ખાલી કરવાનું કાંઈ નક્કી થયું નથી. આપણે પાર્ટીને ફોન કર્યો તો પાર્ટીએ કીધું કે ભાઈ સર્વોત્તમ હોટલે જ તમે રાખો ગાડી, ત્યાં તમને બોલાવવા આવશે. અને મિત્રો આપણે અહીંયા જો બાલ દાઢીની દુકાન હતી, એટલે બાલ દાઢીને એવું કરાવી લીધું છે, કેમ કે એ જે આપણે ટાઈમ હતો એટલે પછી આપણે અહીંયા બાલ દાઢીની સામે દુકાન હતી, બાલ દાઢી કરાવી લીધા. એટલે હવે આપણે પાર્ટીની રાહ જોવી કે ભાઈ કેટલી વાર લાગે છે. આપણે જો ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે હજી હોટલેથી અંદરના રસ્તે આવ્યા હતા 1/2 કિલોમીટર. એટલે નહીં આપણે જો ગાડી ખાલી થાય છે. અત્યારે જો બધું આપણે વાયલી જારીની બધું ખોલીને તાલપત્રી વાયાથી ઊંચી કરી નાખી છે. એટલે હવે આપણે આ ગોડાઉનમાં આપણે ખાલી કરવાની છે આખી ગાડી. જોઈ હવે કેટલી વારમાં ગાડી ખાલી કરે છે. મજૂરે તો આપણને 1-1.5 કલાકમાં કીધું હતું ખાલી થઈ જઈ છે. જોઈ હવે કેટલી વાર લાગે છે. અને અહીંયા જો આપણે આ શેના પ્લાન્ટ છે, એટલે આ હીરાનો કારખાનો હોય કે પછી કે બીજું હોય, કે આ બે બાજુ કારખાના છે અને રેસિડેન્ટ એરિયો વતન છે. અમે જે રહ્યો ને ત્યાં પબ્લિક રહે છે. આ બાજુ જુઓ તમે, આ રીતની બિલ્ડિંગો છે. અને આપણું આ તો રહ્યું એ આપણે કારખાનું છે, શેનું હોય ને લગભગ તો હીરાનું હોય છે. અને આ સામે રહ્યું ને એ વતન કારખાનું છે અને સામે રેસિડેન્ટ એરિયો છે. અને આપણે જે હોટલ હતી ને હોટલેથી અંદર 500 મીટર જ અંદર આવ્યા છે જો. અને સામેથી આપણે ગાડી રિવેસ લાવ્યા હતા અને આ મેન રોડ છે અહીંયા રિયોની. એટલે હવે જોઈએ હવે કેટલી વાર લાગે છે ખાલી કરવાની.
મિત્રો આપણે જુઓ ગાડી તો ખાલી થઈ છે અને આપણે આવતા રહીએ તો હોટલે જે આપણે સવારે જે સર્વોત્તમ હોટલ હતી ને ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ આપણે પાર્ટીનું હોન્ડા લઈને અને આપણે અત્યારે જમવાનું બાકી હતું એટલે અત્યારે જુઓ જમવા આવ્યા છે અને અત્યારે આપણે વાગી ગયા છે 3 વાગે આપણે જુઓ મગાવ્યા છે ચાવલ ફ્રાય કેમ કે આપણે રોટલી ને એવું કાંઈ નથી મગાવ્યું પણ હવે મસાલા રાઈસ મગાવી લીધા છે અને હારે ઠંડી છાશ છે એટલે આપણે ચાવલને એ ખાઈ લઈ પછી આવેલા જાય પાછા ગાડીએ અને આ આપણે સર્વોત્તમ હોટલનો વ્યૂ છે જો હવે આપણે જમી લઈ આપણે જોવો ગાડી આવી ગયા છે અને આપણે જોવો અડધી ગાડી ખાલી થઈ છે અને અત્યારે હોલ્ટ પડ્યો છે એટલે જોવો ચા પાણી પીવે છે અને ચા પાણી પીને પછી પાછા ચાલુ કરશે એટલે વધીને હવે અડધી પોણી કલાકમાં લગભગ ગાડી ખાલી થઈ જાય છે કેમ કે મજૂરી એ જાજા છે ને એના હિસાબે વાર નહીં લાગે અને અહીંયા જોવો આપણે જે અંદર ફાટી ગયેલી બોરીઓ હતી ને એના હિસાબે નીચે બાજરો જોવો કેટલો ટોરાણો છે અને અંદર ઠાઠામાં એટલો પડ્યો છે જોવી હવે કેટલી વાર લાગે છે કેમ કે આ મજૂરનું નક્કી ન હોય પાછી આ ગાડી બીજી આવી જાય પાછી બીજી ભરવા માંડે એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે ગાડી ખાલી થવા આવી છે જો છેલ્લી બોરી છે અને હવે 2 થપ્પી બાકી રહી છે એટલે હવે હમણાં ગાડી ખાલી થઈ જાય છે અને આપણે મિત્રો ટ્રાન્સપોર્ટવાળાને ભરવાનો ફોન કર્યો છે અને હમણાં ફોન આવે ને તો આપણે ગાડી વતન ભરવા જવાની થઈ છે એટલે જોવી હવે કેમ કે આપણને કીધું છે કે ભાઈ તમે 5-6 વાગ્યા સુધી ગાડી ખાલી થઈ જાય ને તો આપણે આજની તારીખમાં ગાડી વતન ભરાઈ ગઈ છે જોવી હવે અહીંથી ગાડી ખાલી કરીને અને જે આપણે કાંટો કરવાનો છે કાંટો કરીને પછી આપણે ફ્રી થઈશું એટલે પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી આપણે કમ્પ્લીટ ગાડી થઈ જાય ને પછી એટલે જોવી કે આજની તારીખમાં ગાડી ભરાઈ છે કે નથી ભરાતી અને અહીંયા તો આપણે ખાલી થવા આવી છે ગાડી જો અને આપણે જો બાજરો હેઠો બહુ ઢોરાણો છે કેમ કે આ પ્લાસ્ટિક રહ્યું ને બોરીનું એ બહુ હલકી હતી એના હિસાબે બોરીઓ રહી ફાટી ગઈ હતી અહીંયા જો અડધો ઢગલો રહ્યો ને એ ફાટેલી બોરીનો છે અને આ બાજુથી રહીને એ સારી બોરીઓ છે એટલે જાજો માલ ફાટેલો નીકળો છે એટલે હવે આપણે જુઓ ગાડી ખાલી થવા આવી છે એટલે હવે આપણે ખાલી કરીને સીધા આવેલા છે કાંટો કરવા હવે મિત્રો આપણે જુઓ ગાડી ખાલી કરીને કાંટોની બધું થઈ ગયું છે અને કાંટો કરીને આપણે જેને બિલ્ટીને દેવાનું હતું એ બધું દઈ દીધું છે એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો હતો એટલે આપણે ગાડી ભરવાનું નક્કી થઈ ગયું છે અને આપણે ગાડી ભરવા જવાનું છે વાલોદ જે આપણે બારડોલી વટીને 15 કિલોમીટર છે ત્યાં આપણે ગાડી ભરવા જવાનું છે એટલે હવે આપણે ત્યાંથી નીકળી ગયા છે અને હવે સીધા આપણે હેલા જાય બારડોલી વટીને વાલોદ આપણે જુઓ બારડોલી વાળો રસ્તો છે કડોદરા બારડોલી અને અહીંથી આપણે જે આ ભરવા જવાનું છે ને એ આપણે અહીંથી થાય છે 30 કિલોમીટર લોકેશન દેખાડે એટલે આપણે ત્યાં જાય છે ગાડી ભરવા અને આપણે જુઓ બારડોલીનો બ્રિજ આવી ગયો છે બારડોલી માંડવી વિયારા બારડોલી મહુવા બાજીપુરા સાપુતારા એટલે આપણે સીધું જ જવાનું છે અહીં આપણે અહીંથી વાલોડ 30 કિલોમીટર થઈએ અને હવે આપણે ફટોફટ ત્યાં ગાડી જવા દઈ તો આપણે ગાડી ભરવાનો ચાન્સ રહે અત્યારે કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે 5:15 બારડોલી પહોંચી ગયા છે અને આપણે અહીંથી બારડોલી સર્કલેથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ અને સીધો આપણને સોનગઢવાળો હાઈવે ભેગો થઈ જાય છે તો આપણે ત્યાંથી બ્રિજ હેઠેથી સીધું જ જવાનું છે વાલોદ ના સીધો રહ્યો એ આપણે બારડોલી ગામ અંદર વહી જાય એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા ભરવાની જગ્યાએ કેમ કે પાર્ટીના ફોન 1-2 આવી ગયા છે એટલે ફટોફટ આપણે જવા દઈએ ભરવાના લોકેશન ઉપર
રસ્તો રહ્યો એ આપણે છે સાપુતારાવાળો, કેમ કે આ રસ્તો સીધો હોય છે આપણે સાપુતારા. અને આપણે હવે અહીંથી લોકેશન દેખાડે 3 કિલોમીટર, એટલે હવે 3 કિલોમીટર પછી આપણે આવી જઈએ છીએ જ્યાં આપણે લોડિંગ કરવાનું છે ને એ જગ્યા. એટલે હવે આપણે સીધા હાલ્યા જાય ભરવાની જગ્યાએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. પણ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જોવો જ્યાં ગાડી ભરવાનું હતું ને ત્યાં આપણે આવતા રહ્યા છીએ. પણ આપણે અહીંયા જે ઓફિસે અંદર એન્ટ્રીને એવું કરાવવા ગયા ને તો આપણો ઓર્ડર રહ્યો એ કેન્સલ થઈ ગયો છે. એટલે હવે આપણે જો ઓર્ડર આવે પછી આપણે ભરવાનું નક્કી થાય, કેમ કે અહીંયા અત્યારે ઓર્ડર રહ્યો એ કેન્સલ થઈ ગયેલો છે. એટલે હવે જોવી હવે શું પોઝિશન થાય છે. અને અત્યારે જોવો આપણે છે કંપનીમાં, અને અહીંયા વિડીયો ઉતારવાનું એલાઉડ નથી, પણ આપણે તોય અંદર વિડીયો લઈ લીધો છે. હવે આપણે એટલે જઈ ગાડીએ કંપની બહાર આવતા રહ્યા છે, કેમ કે આપણે અહીંયા જો રોડ ઉપર જ કંપની છે. પણ અત્યારે ઓર્ડર રહ્યો એ આપણે કેન્સલ થયેલો છે. એટલે હવે આપણને ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી જોઈએ શું પોઝિશન છે એ, કે ભાઈ આજ ભરાય છે કે નહીં ભરાય. તો ન ભરાય તો પછી આપણે કંઈક બીજી વ્યવસ્થા કરવાની થઈ છે. એટલે જોવી હવે શું પોઝિશન છે એ. હવે મિત્રો આપણે જો કંપનીએથી પાછા વળી ગયા છે, અને હવે આપણે આવેલા છે હોટલે, કેમ કે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવ્યો હતો કે ભાઈ ત્યાં અહીંયા ઓર્ડર કેન્સલ થયો છે. પણ એ આપણને આજુબાજુમાંથી સેટિંગ થઈ જાય છે, અને કાંઈ એને સેટિંગ થઈ ગઈ છે. પણ ત્યાં રહ્યો એ રોડ ઉપર ગાડી રહેતી હતી. એટલે હવે આપણે આગળ ક્યાંક હોટલે આવેલા જાય. એટલે હું છે કે આપણે આજની તારીખમાં તો હવે કંઈ ગાડી ભરાય છે નહીં, કાલ ઉપર જ ભરાય છે. અને આપણે અહીંયા આવ્યા ત્યારે આપણને કીધું હતું કે જો આજની તારીખમાં ભરાય તો ભરાય, ને કાલ ભરાય છે. એટલે આપણે અહીંયા જ રહેવાનું કીધું હતું ટ્રાન્સપોર્ટવાળાએ. પણ આપણે કીધું કે ભાઈ આપણે ગમે હોટલે જગ્યાએ વહી જાય સેફ જગ્યાએ, કેમ કે અહીંયા રોડ ઉપર ગાડી રહેતી હતી, કેમ કે કંપનીમાં એલાઉડ નથી અંદર રાખવાની. એટલે આપણે અત્યારે આવેલા જાય હવે હોટલે, કેમ કે હોટલ અહીંથી કંઈ આખી છે નહીં જાજી. એટલે આપણે ત્યાં હોટલે ગાડી રાખી દઈશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે સીધા આપણે આવેલા જાય હોટલે. બાજીપુરા પહોંચી ગયા છે, અને અત્યારે આપણને જોવો હાઈવે આપણને ભેગો થઈ ગયો છે, જે આપણે સોનગઢ પલસાણાવાળો રોડ. એટલે આપણે અંદરથી રસ્તામાં થઈને આવ્યા હતા, બારડોલીથી જે અંદરનો રસ્તો જાય ને ત્યાંથી આપણે અંદરથી, એટલે આપણે 15-20 કિલોમીટર જેવું અંદર રાઉન્ડ માર્યો કે પાછા આપણે ઓર્ડર કેન્સલ થયો. એટલે પાછા આપણે આવતા રહ્યા હાઈવે ઉપર. અને આપણે જોવો રાજપીપળા છે 106, શામળાજી 388, અને આ જે આ બ્રિજ હેઠેથી જે રસ્તો જાય ને એ સીધો આપણે વહી જાય મઢી. અને આપણે હવે જવા દઈ સહયોગ હોટલે, કેમ કે આપણે ત્યાં ગાડી રાખી દઈશું. અને હવે તો આપણે આ સેટિંગ કાલ જ થઈ છે ભરવાનું. અને જો અત્યારે ઓર્ડર આવી જાય તો ખબર પડશે તો આપણે એ જવા દઈશું ક્યાંક ભરવાની જગ્યાએ. બાકી હવે તો લગભગ તો ઓર્ડર હવે અત્યારે આવે નહીં. અને મિત્રો આવડો આ સીધો રસ્તો આપણે વહી જાય મઢી માંડવી, અને આપણે વહી જવાનું સીધું સીધું આપણે આવી જઈશે સહયોગ હોટલ. આપણે 20 કિલોમીટર ચડાવી દીધા, 10 કિલોમીટર આમ અંદર ગયા હતા, 10-12 કિલોમીટર, ને 10-12 કિલોમીટર પાછા આપણે હાઈવે ઉપર આવ્યા. એટલે આપણે કિલોમીટર ચડ્યા 20 કિલોમીટર. કાંઈ વાંધો નહીં, એવું હાલ્યા રાખે ખટારાના ધંધામાં. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ હોટલે. અને મિત્રો આપણે માલ તો ભલે કેન્સલ થયો હોય, પણ ભરવાનું રહ્યું એ આપણે એટલામાંથી ને જમીનથી સેટિંગ થઈ ગઈ છે. કાં આપણે મઢીથી સેટિંગ થઈ ગઈ છે, કાં પછી બારડોલીથી, અને કાં પછી આપણે જ્યાં ગયા હતા ત્યાંથી ઓર્ડર આવી રહી છે. આ તો આપણે ત્યાં ક્યાંય ગાડી રાખવાની વ્યવસ્થા જગ્યા નથી વ્યવસ્થિત, એટલે આપણે અહીંયા હોટલે આવતા રહ્યા છીએ.
આ જે કિલોમીટર ચડાવ્યા ને જે 10 કિલોમીટર એ તો આપણા હિસાબે ચડાવ્યા છે. ટ્રાન્સપોર્ટવાળાને મિસ્ટેક નથી, કેમ કે એને તો આપણને કીધું હતું કે તમે ત્યાં રાખો, કાલની તારીખમાં ગાડી તો ભરાઈ ગઈ છે. પણ આપણે શું છે કે ત્યાં સેફટીવાળી જગ્યા નથી, એટલે આપણે અહીંયા હોટલે આવતા રહ્યા કે ભાઈ 10 કિલોમીટર ગોયરા પણ આપણે ગાડીની સેફટી પૂરેપૂરી રહે એ હાટું આપણે અહીંયા હોટલે આવતા રહ્યા હતા. હવે કાલની તારીખમાં જોયું જઈ છે કે કાલે આપણે ગમે ત્યાં ગાડી તો ભરાઈ ગઈ છે કાલની તારીખમાં. અને આમથી આપણને ટ્રાન્સપોર્ટવાળાએ બોલી જ કરી હતી કે આજની તારીખમાં ભરાઈ તો ભરાઈ છે, નકર પછી કાલ ઉપર જ થઈ છે. એટલે હવે જોઈએ હવે કાલ શું થાય છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને હવે આપણે હાઈલા જઈએ સીધા સહયોગ હોટલે. સહયોગ હોટલ. અને આપણે કાલે અહીંયા જ ગાડી રાખી હતી, રાતે અહીંયા જ ઉતા હતા. સવારે આપણે વહેલા સર્વોત્તમ હોટલે ગયા હતા. એટલે હવે આપણે અહીંયા ગાડી ટેકાવી દઈ. મિત્રો આપણે જુઓ સહયોગ હોટલે ગાડી રાખી દીધી છે. અને હવે આપણે અહીંયા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે સીધા આપણે એલા જઈ જમવા. એટલે આપણે જુઓ સહયોગ હોટલ બારડોલી. અને આપણે જુઓ સામે ગાડી રાખી દીધી છે. એટલે હવે આપણે ફરવા તો સવારે જ ગમે ત્યાં જવાનું થઈ છે. એટલે હવે આપણે હોટલે જમતા આવી, કેમ કે આપણે કાંઈ સવારનું ખાધું નથી. બપોરે આપણે ભાત ખાધા હતા, પણ હવે આપણે અહીંયા હાઈલા જઈ જમવા. એટલે હવે સહયોગ હોટલ જમવાનું આવી ગયું છે. અને જમવામાં આપણે મગાવ્યા છે મગ મસાલા અને ચપાટી રોટલી, અને આ બાજુ સલાડ છે અને છાશ. અને આ આપણે હોટલનો વ્યૂ છે સહયોગ હોટલ બારડોલી. તો હવે મિત્રો આપણે જમી લઈ, પછી હાઈલા જઈ ગાડીએ.